નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું ઝરણા કંટી। તો સૌપ્રથમ નજર કરી લઈએ કોમોડિટીઝને લગતી હેડલાઇન્સ પર। સોના ચાંદીમાં નાની રેન્જમાં કારોબાર। કોમેક્સ ઉપર સોનું $2,334 સ્તરની પાસે પહોંચ્યું, પણ ચાંદીમાં $27 નજીક રહ્યો કારોબાર। ડોલર ઇન્ડેક્સમાં તેજીના કારણે કિંમતોમાં આવ્યો ઘટાડો। ક્રૂડ ઓઇલમાં પણ ઉપલા સ્તરેથી ઘટાડો। બ્રેન્ટના ભાવ $88 પાસે આવ્યા। ઇઝરાયલ હમાસ વચ્ચે તણાવની વાતચીત અને યુએસમાં વધતી મોંઘવારીની ચિંતાએ કિંમતો પર અસર। પણ બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો। એલએમઈ પર કોપરમાં 2 વર્ષના ઉપલા સ્તરે કારોબાર યથાવત। એપ્રિલમાં હાલ સુધી કિંમતો 13% વધી, જોકે સ્થાનિક બજારમાં કિંમતોમાં રેન્જ બાઉન્ડ કામકાજ। અને વૈશ્વિક બજારમાં ઘઉંમાં તેજી। સપ્તાહમાં ભાવ 10% વધ્યા। શિકાગો વાયદામાં છેલ્લા 2 વર્ષમાં સૌથી મોટો ઉછાળો, જોકે દેશમાં ઘઉંની ખરીદી સરકારી લક્ષ્ય કરતાં ઓછી થવાનો અંદાજ। શરૂઆત કરીશું રૂપિયાના કારોબાર સાથે। તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 5 પૈસા જેટલો નબળો થઈને 83.34 પ્રતિ ડોલરની સામે 83.39 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે। જોકે ત્યારબાદ આપણે જોઈએ તો 83.42ના સ્તરની આસપાસ રૂપિયામાં આપણે કારોબાર જોઈ રહ્યા છે। ડોલર ઇન્ડેક્સ ઉપર જો આપણે અહીંયા આગળથી નજર કરી લઈએ તો 105.58 ઉપર આપણે અહીંયા આગળથી ડોલર ઇન્ડેક્સને જોઈ રહ્યા છે। તો જે પ્રમાણના ઇકોનોમીના ડેટા આપણી સામે આવ્યા છે, પીસીના આંકડા આપણે સામે આવતા જોયા છે, એ તમામની ઇમ્પેક્ટ જે છે એ આપણને અહીંયા આગળથી ડોલર ઇન્ડેક્સની ચાલ ઉપર પણ આવતી જોવા મળી રહી છે। હવે આગળ લગભગ જે આપણી નજર રહેવાની છે ફેડની મિટિંગ ઉપર। ફેડની મિટિંગ હવે શરૂ થવાની છે અને લગભગ બુધવારે રાત્રે આપણી સામે ફેડની મિટિંગના આઉટકમ્સ પણ આવશે। તો તમામ અનિશ્ચિતતાઓ બનેલી છે। રેટ કટની આશા જે છે ધીમે ધીમે આપણે જોઈ રહ્યા છે કે પાછળ ઠેરવાતી જાય છે। મોંઘવારીના આંકડા પણ હવે આપણી સામે આવી ચૂક્યા છે અને આ તમામને લઈને રેટ કટની જે અનિશ્ચિતતાઓ છે એ વધુને વધુ વધતી આપણને દેખાઈ રહી છે। તો આ તમામ વસ્તુઓ પર ડોલર ઇન્ડેક્સની ચાલ ખાસ અસર કરતી હોય છે। વધુ ચર્ચા કરીશું। આપણી સાથે જોડાયા છે કુંવરજી ગ્રુપના રવિ દેવડા। રવિજી, આપનું સ્વાગત છે। તો આપણે જે રીતે અહીં આગળથી વાત કરી રહ્યા હતા કે ઘણા અમુક આર્થિક ડેટા હવે આપણી સામે આગળ આવી ગયા છે। ફેડની મિટિંગની હવે આપણે શરૂઆત થતી જોઈશું। આ સપ્તાહમાં એના આઉટકમ પણ જોઈશું। તો ડોલર ઇન્ડેક્સની ચાલ આગળ આપને કઈ રીતની લાગી રહી છે અને આગળ રૂપિયા ઉપર આપ કઈ રીતની સલાહ આપશો? ડેફિનેટલી એક ડેટા હેવી વીક છે। આમ પણ જોઈએ તો ફર્સ્ટ વીક ડેટા હેવી હોય છે। આ વખતે એડિશનલ જે વસ્તુ એ છે કે આ વખતે ફેડની મીટિંગ પણ આમાં છે। હાલાકી એ દિવસ આપણે ક્લોઝ છે, બુધવારે ફેડ પોતાના રેટનું અનાઉન્સમેન્ટ કરવાનું છે। અત્યારે જે રીતે પરિસ્થિતિ બની છે એ રીતે એવું લાગી રહ્યું છે કે જે માર્કેટનું જે મોમેન્ટમ છે 1 થી 2 ટ્રેડિંગ સેશન એટલે આજે અને આવતીકાલના ટ્રેડિંગ સેશન થોડું રેન્જ બાઉન્ડ રહી શકે, થોડું કોશિયસ રહી શકે। હાલાકી મારું એવું માનવું છે કે જે તમને રિસ્ક છે, જે પોલિસીનું જે ડેટાનું રિસ્ક છે એ આ વીકમાં કમ્પ્લીટ થાય પછી તમને ફરીથી એક સ્ટ્રેન્થ કરન્સીમાં આવતી જોવા મળે। આ વીકમાં બ્રોડર રેન્જ 83.30 લઈ અને ઉપર 83.50 પોલિસી પહેલા અને પોલિસી બાદ મારું એવું માનવું છે કે એક રિકવરીનો માહોલ જોવા મળે। તો આ વીકમાં જે પણ હવે ટ્રેડ લો છો, આજે લો છો, કાલે લો છો, એ તમારા ટ્રેડ આ વીકેન્ડ સુધીના હોવા જોઈએ, કારણ કે 1-2 દિવસમાં કોઈ મોટી મૂવમેન્ટની આશા નથી। આ લેવલ સ્પેસિફિક જોઈએ તો 83.49 આ એક મહત્વનું રેઝિસ્ટન્સ સ્પોર્ટમાં છે, એ આસપાસ મળે છે। કોન્ટ્રા કોલ લઈ અને વેચીને વેપાર કરો। મને એવું લાગી રહ્યું છે કે આ પોલિસીમાં કંઈ ખાસ નીકળી નહીં આવે। બેઝિક માર્કેટનું જે ફોકસ છે એ રેટ કટ રિલેટેડ તો છે નહીં, કારણ કે ઓલરેડી ફેડ ચેરને એ સ્પીચ આપી દીધી છે કે જલ્દીથી રેટ કટ નહીં થાય। આમાં જો કોઈ થોડું સોફ્ટ વલણ દેખાય, માર્કેટ અત્યારે એવું માની રહ્યું છે કે પોલિસી એગ્રેસિવ હશે, કદાચ સપ્ટેમ્બર વાળું જે રેટ કટનું માર્કેટનું અનુમાન છે વધારે એક્શન થશે, એવું કંઈ થવાનું લાગતું નથી। મારા હિસાબે જે કોમેન્ટ્રી થોડી ડેટા ડ્રીવન રેટ કટ માટેની જ રહેશે અને આ આધારિત જે લાસ્ટ એમને એક સ્પીચમાં કીધું હતું કે જલ્દીથી કોઈ રેટ કટ નહીં થાય, કદાચ લોંગર પીરિયડ ઓફ ટાઈમ આ સસ્ટેન રહે, એની જગ્યાએ જો એમને એવું કમેન્ટ આવશે કે ડેટા ડ્રીવન રેટ કટ માટે વિચારશે તો એ પોલિસીને માર્કેટ ડવિશ માનશે। રેટ કટની અત્યારે કોઈ આશા નથી, ઇન્ડિકેશન ઉપર માર્કેટ ફોકસ કરી રહ્યું છે। તો ડોલર થોડો સોફ્ટ થઈ શકે, yields નીચે આવી શકે, જેનો ફાયદો તમને કરન્સીમાં જોવા મળે। નીચે 83.30 પહેલું ટાર્ગેટ રહેશે અને સેકન્ડ ટાર્ગેટ 83.15 નો રહેશે।
ઓકે, તો અહીંયા આગળથી તમારે માટે જે સલાહ બનતી દેખાઈ રહી છે 83.30ના ટાર્ગેટ ને માટે તમારો પહેલો ટાર્ગેટ છે, એને માટે તમે એક ટ્રેડ લઈને ચાલી શકો છો. સેકન્ડ 83.15નો ટાર્ગેટ, તો ફેટના આઉટકમની ઉપર આપણે ખાસ અહીંયા આગળથી નજર રાખવાની રહેશે. તો યુએસડી આઈએનઆરને 83.49ની આસપાસ સેલ કરીને ચાલો, તો આ સલાહ બની રહી છે. હવે આપણે વાત કરી લઈએ સોનાના કારોબારની. તો સોનાની ચમક ઓછી થતાં 5 સપ્તાહના ઉપલા સ્તરેથી કિંમતો ઘટી અને જ્યાં સ્થાનિક બજારમાં કિંમતોની ઉપર નજર કરી લઈએ તો 71,380ની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે. કોમેક્સ ઉપર જોઈએ તો 2331ની કિંમતો આપણને બનતી દેખાઈ રહી છે. તો લગભગ 5% જેવી નરમાશ અહીંયા આગળથી આવતી દેખાય છે. જોકે સેન્ટ્રલ બેન્કો તરફથી ખરીદારીનો સપોર્ટ પણ સોનાને મળી રહ્યો છે. આ સાથે જ મોર્ગન સ્ટેનલી મુજબ 2024ના H2માં સોનાની કિંમતો $2,760 પ્રતિ ઓન્સના સ્તરની પાસે પહોંચતી દેખાઈ શકે છે. રવિજી, કઈ રીતે હવે તમે સોનાને જોઈ રહ્યા છો? કારણ કે આપણે જે રીતની અત્યારે ચર્ચા કરી કે ફેડની મિટિંગમાંથી આપણને આ વખતે વધારે કોઈ રેટ કટને લગતી તો આપણે સંભાવના નથી જોઈ રહ્યા, અને આગળ પણ જે સપ્ટેમ્બરની વાત છે એની આસપાસ જ રહી શકે. તો સોના ઉપર કયા પરિબળોની હવે તમે અસર જોઈ રહ્યા છો, અને સોનામાં જે આ ઘટાડો આવ્યો છે એને ક્યાં સપોર્ટ, સોનું કયા લેવલની આસપાસ તમે સપોર્ટ જોઈ રહ્યા છો? બેઝિકલી એવું લાગી રહ્યું છે કે સોનું છે થોડું ટાઈમ કરેક્શન મૂડમાં જશે. હાલાકી પ્રાઇસ કરેક્શન ત્યારે જ આવશે, કોઈ મોટું મેજર ક્યુઝ આવશે. ઓવરઓલ મોમેન્ટ છે એ સોનું રેન્જ બાઉન્ડ રહેશે. કોઈ મોટી ઉથલ-પાથલની શક્યતા નથી દેખાઈ રહી. હાયર લેવલથી જે કરેક્શન આવ્યું છે લેક ઓફ ક્યુઝ છે. ગત સપ્તાહમાં જે કોર પીસી પ્રાઇસ ઇન્ડેક્સ છે એ માર્કેટના અનુમાન આસપાસ આવ્યું છે. હાલાકી એમાં કોન્ટ્રાક્શન નથી, એક થોડી સરપ્રાઇઝ રહી. મીન્સ જેટલા પણ ડેટા જોબ માર્કેટના હોય કે સીપી ઇન્ફ્લેશન, તમામ ડેટા હોકીસ આવી ગયા. તો એના હિસાબે સોનામાં આ જે હાયર લેવલથી થોડું જે પ્રોફિટ બુકિંગ છે જોવા મળ્યું છે. H2 મીન્સ કે જ્યારથી રેટ કટની હવે રિયલ સાયકલ ચાલુ થશે, મારા હિસાબે સોનાનું જે રિએક્શન છે એ પછી જોવા મળશે. કારણ કે સેન્ટ્રલ બેંક ઘણી ઇન્તમની છે અને એટલા પ્રાઇસ એપ્રિસિએશન પછી ફિઝિકલ ડિમાન્ડ થોડી ધીમે ધીમે ઇન ટર્મ્સ ઓફ ક્વોન્ટિટી નીચે આવી શકે છે. પરંતુ પ્રાઇસ ફર્મ છે. કોઈ મીન્સ કે મારા મત મુજબ જેવું તમને સેન્ટ્રલ બેંકની મિટિંગ પૂરી થશે ફેડની, એ પછી તમને સોનામાં રિકવરીનો મોડ દેખાશે. ત્યાં સુધી થોડી કોશિયસનેસ હશે. સેલ ઓન રાઇઝની આ રણનીતિથી જ રાખવી જોઈએ. 71,500 આસપાસ વેચીને વેપાર કરવો જોઈએ. સ્ટોપ લોસ 71,770, ડાઉનસાઇડ 70,900 સુધીના ટાર્ગેટ સોનું આ મીટિંગ પહેલા બતાવી શકે છે. ઓકે, તો ફેડની મિટિંગ પહેલાં સોનામાં અહીંયા આગળથી વેચીને કારોબાર કરવાની સલાહ તમારે માટે બનતી દેખાઈ રહી છે. તો 71,500ની આસપાસ સોનાને વેચીને કારોબાર કરો. 71,770નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને 70,900નો ટાર્ગેટ તમે સોનાની અંદર બધા જોઈ શકો છો. તો ફેડની મિટિંગ પહેલાં સોનું વેચીને ચાલો. હવે આપણે ચાંદીની પણ વાત કરી લઈએ. તો ચાંદીમાં પણ નાની રેન્જમાં કારોબાર છે, પણ સોના કરતાં ઓછો ઘટાડો આપણે અહીંયા જોઈ રહ્યા છે. વૈશ્વિક બજારમાં કિંમતો $27ની આસપાસ આવતી દેખાય છે. એટલે વૈશ્વિક બજારમાં આજે આપણે એક ગ્રીન નિશાનની અંદર કારોબાર જોઈ રહ્યા છે. તો સ્થાનિક બજારમાં થોડું દબાણ આપણને દેખાઈ રહ્યું છે. 0.09% જેવું દબાણ અત્યારે આપણે જોઈ રહ્યા છે, અને 80,689ના સ્તરની આસપાસ આપણે ચાંદીની અંદર કારોબાર થતા જોઈ રહ્યા છે. રવિજી, ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આજે આપણને ઘટાડો ચાંદીમાં ઓછો લાગે છે, પણ ગયા સપ્તાહમાં ચાંદીમાં ઘટાડો હતો. તો ચાંદી ઉપર આપની કઈ રીતની સલાહ રહેશે? ડેફિનેટલી જે ગોલ્ડ સાથે ચાંદીનું કરેક્શન છે એ થોડું વધારે હતું, કારણ કે ચાંદી ચાલી પણ એટલી છે અને ગોલ્ડ સિલ્વર રેશિયો પ્રમાણે એક કમ્ફર્ટ લેવલ પર હતું. જેમ આપણે આગળ પણ ચર્ચા કરી હતી કે આજે ગોલ્ડ સિલ્વર રેશિયો છે એ 9,000થી લઈ અને સાથે ઉપર 13,000 સુધી જાય છે. તો એ ત્યાં સુધી આવી ગયો હતો. તો એના હિસાબે થોડું તમને જો નેક્સ્ટ કોન્ટ્રાક્ટને કમ્પેર કરો તો થોડું તમને એ રીતેનું લેવલ દેખાય. મારા મત મુજબ કોઈ વધારે મંદીની આશા ના રાખવી જોઈએ. 80,000ની નીચે કરંટ કોન્ટ્રાક્ટ, હાલાકી આજે કરંટ કોન્ટ્રાક્ટ છે એક્સપાયરી મોડમાં છે, તો એના હિસાબે જે આવતો કોન્ટ્રાક્ટ છે જુલાઈ, ત્યાં 82,400 આસપાસના લેવલ ચાલી રહ્યા છે. ત્યાં 82,200 આસપાસ એકવાર ખરીદી કરીને ચાલવું જોઈએ. જે સ્ટોપ લોસ છે એ અનુમાનિત તમારે નીચે 81,500નો રાખવાનો રહેશે, અને ટાર્ગેટ છે એ તમને 83,200 સુધીના પાછા બનતા દેખાઈ શકે. જે લોકો સેફ ટ્રેડ કરવા માંગતા હોય કે જે લોકો થોડું શોર્ટ ટર્મનો ટ્રેડ કરવા માંગતા હોય, એ લોકો 80,000નો પુટ ઓપ્શન વેચી જુલાઈ અને એમાં તમે ઊભા રહી શકો છો. જો તમે 80,000નો
પુટ ઓપ્શન વેચશો એટલે કે તમે તેજીના તરફે જશો તો તમને એક સારું ઇન ધ મની પ્રીમિયમ આવી જશે અને તમારી જે બ્રેક ઇવન છે 77,000ની પહોંચી જશે. તો જે લોકો શોર્ટ ટર્મ ટ્રેડર છે એ લોકો ફ્યુચર નહીં, અત્યારે ફેડ પોલિસી સુધી આ પુટ ઓપ્શન વેચીને વેપાર કરી શકે છે અને 1 થી 2 ટ્રેડિંગ સેશનના આઉટલુક માટે તમે ચાંદીમાં ખરીદી કરી અને 83,200ના ટાર્ગેટ માટે વેપાર કરી શકો છો. ઓકે, તો 1 થી 2 દિવસનો આઉટલુક તમે રાખી રહ્યા છો. તમે ચાંદીમાં ખરીદી કરીને ચાલો 82,200ની આસપાસ જુલાઈ કોન્ટ્રાક્ટની અંદર ખરીદી કરવાની સલાહ. 83,200નો ટાર્ગેટ અને 81,500ના સ્ટોપ લોસ અહીંયા આગળથી તમારે રાખવાના રહેશે. તો આ સલાહ અહીંયા આગળથી ખાસ બનતી દેખાઈ રહી છે. હવે આપણે મેટલ્સના કારોબારની વાત કરી લઈએ તો સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળ્યા છે, જ્યાં કોપર અને ઝિંકમાં 0.5% વધુની ખરીદારી રહી છે. તો LME પર કોપરમાં 2 વર્ષના ઉપલા સ્તરની આસપાસ જ કારોબાર યથાવત રહ્યો છે. આ સાથે જ એપ્રિલમાં કોપરની કિંમતોમાં 13% જેટલો વધારો થતો આપણે જોયો છે. તો અત્યારે આપણે જોઈએ તો 0.5% કરતાં વધારેની મજબૂતી કોપરમાં 861ની આસપાસ આપણે જોઈ શકીએ છીએ. એલ્યુમિનિયમમાં લાલ નિશાનની અંદર કારોબાર થતો દેખાઈ રહ્યો છે, 1% ઘટાડો. ઝિંકમાં 5%ની મજબૂતી સાથે MCX ઉપર કારોબાર જોઈ શકીએ છીએ. રવિજી, આપ કઈ રીતે જોઈ રહ્યા છો મેટલ્સને? કારણ કે જે રીતે આપણે જોઈ રહ્યા છે, કોપર હજી પણ આપણે લગભગ 2 વર્ષના ઉપલા સ્તરોની આસપાસ જોઈ રહ્યા છે અને એપ્રિલ મહિનાની અંદર સારી એવી તેજી આપણે જોઈ છે. તો કઈ રીતનું મેટલ ઉપર આપની સલાહ રહેશે? મેટલ્સમાં જેટલું આપણે ડેટા હેવી વીકની વાત કરી, વેસ્ટ જેટલું એક્ટિવ છે એટલું જ મીન્સ કે ઈસ્ટ છે, મીન્સ કે એશિયા છે એટલું મીન્સ કે રજા ઉપર છે. આઈ થિંક ચાઇના પણ આ વીકેન્ડમાં રજા ઉપર છે. 1લી, 2જી, 3જી તારીખે ત્યાં બંધ છે માર્કેટ. આ ઉપરાંત હોંગકોંગ, કોરિયા જેવા મહત્વના માર્કેટ, જે એશિયન માર્કેટ છે, ક્લોઝ છે. તો બેઝિક ચાઇનાના ફંડામેન્ટલ સાથે ત્યાં વધારે કોરિલેશન છે. આવતીકાલે માર્કેટ ઓપન રહેશે ચાઇનાનું, પણ કાલે ચાઇનાના જે મેન્યુફેક્ચરિંગ PMIના આંકડાઓ આવવાના છે એ પહેલા થોડું માર્કેટ નર્વસ છે, કારણ કે છેલ્લા 2 ટાઈમથી ત્યાં નિરાશા જોવા મળી છે. તો આઈ થિંક એપ્રિલ જે પણ મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટીઝ છે એના જે ડેટા આવશે એ બાદ માર્કેટ થોડું એની ઉપર રિએક્ટ કરશે. આજે થોડું કન્સોલિડેશનનો જ માહોલ રહેશે, કોઈ વધારે ઉછાળો કે કોઈ વધારે કરેક્શનની આશા નથી. આવતીકાલના આંકડાઓ સુધી કોઈ મેજર ડેટા પણ ડ્યુ નથી. આજે કોઈ એટલા ઇવનિંગના મેજર ડેટા નથી આવવાના. કાલથી થોડા ડેટા હેવી ચાલુ થશે અને મંથ એન્ડના અને મંથ શરૂઆતના ડેટા 30 અને 1લી આવશે. તો આઈ થિંક 2 દિવસ 3 દિવસ માટે થોડું કોશિયસ રહી અને સ્ટોપ લોસ રાખી મેટલ્સમાં કારોબાર કરવો જોઈએ. ટ્રેન્ડ પોઝિટિવ છે, હાલાકી એટલું બધું ચાલી ગયું છે તો વોલ્ટાલિટી જરૂરથી આવશે. આટલી મોટી તેજી જ્યારે પણ કોપર હોય, ઝિંક હોય, એલ્યુમિનિયમ 10%થી વધારે રેલી આવે એટલે તમારે થોડું ત્યાં સ્ટોપ લોસથી કારોબાર કરવો જોઈએ. હવે લેવલ સ્પેસિફિક, કોમોડિટી સ્પેસિફિક વાત કરીએ તો આઈ થિંક કોપરમાં ખરીદીની સલાહ રહેશે 860 આસપાસ. સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ છે એ 854નો રાખો. ઉપરની બાજુ જે મેજર રેઝિસ્ટન્સ આખા ટ્રેન્ડનો બન્યું છે, LME કન્વર્ટેડ પણ જો કે ડોમેસ્ટિક માર્કેટમાં પણ જો, તે 872 આસપાસ બન્યું છે. ત્યાં એકવાર નફો બાંધી લેવો જોઈએ. મારા હિસાબે ઝિંકમાં પણ થોડો ઉત્સાહ વધારે છે. પ્યોર ઇન્ટ્રાડે માટે ઝિંક 251-60 આસપાસ ખરીદી કરો. સ્ટોપ લોસ એક નાનો 250નો રાખો ઉપર. 295 સુધીનો ટાર્ગેટ ઝિંકમાં આવી શકે છે. તો આઈ થિંક કોપર અને ઝિંક આ 2 કોમોડિટી ઉપર ખરીદી કરીને વેપાર કરવો જોઈએ. ઓકે, તો મેટલ્સમાંથી આગળથી જે સલાહ તમારા માટે બનતી દેખાઈ રહી છે, કોપરની અંદર ખરીદારી કરવાની સલાહ જે છે બનતી દેખાઈ રહી છે. 860ની આસપાસ ખરીદારી કરો. ટાર્ગેટ 872ના બની શકે છે અને 854નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. અને આ ઉપરાંત ઝિંકમાં પણ ખરીદારી કરવાની સલાહ 251.60ની આસપાસ ખરીદી કરો. 250નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. 255ના ટાર્ગેટ તમે ઝિંકમાં બનતા જોઈ શકો છો. તો મેટલ્સ પૈકી કોપર અને ઝિંકને તમે ખરીદારી કરીને અહીં આગળથી ચાલી શકો છો. હવે આપણે વાત કરી લઈએ ક્રૂડના કારોબારની. તો ઇઝરાયલ અને હમાસ વચ્ચે તણાવની વાતચીતને કારણે ઓઇલની કિંમતોમાં 1%નો ઘટાડો જેવો આવતો આપણને દેખાઈ રહ્યો છે અને સાથે જ યુએસમાં વધતી મોંઘવારીના કારણે પણ ચિંતા બની છે. જ્યાં આગળ બ્રેન્ટના ભાવની આપણે વાત કરીએ તો $88ની પાસે આવ્યા છે, તો નાઇમેક્સ ક્રૂડમાં $83ની આસપાસ કારોબાર અને સ્થાનિક બજારમાં પણ 0.5%થી વધુની નરમાશ બની છે. લગભગ 0.5%ની નરમાશ બનવા જઈ રહી છે. 6,949ની આસપાસ કારોબાર જોઈ શકીએ છીએ. ડોલર ઇન્ડેક્સમાં ખરીદારીના પગલે પણ ક્રૂડમાં ઉપલા સ્તરેથી થોડું દબાણ બનતું આપણને દેખાઈ રહ્યું છે અને કિંમતો તૂટતી જોવા મળી રહી છે. રવિજી, આપ ક્રૂડને કઈ રીતે જોઈ રહ્યા છો અને હવે ક્રૂડમાં કઈ તરફના મૂવ્સ આવી શકે, કયા લેવલ્સ તમે જોઈ રહ્યા છો?
મારા મત મુજબ ઇન્ટ્રાડે આજના દિવસ પૂરતું એવું લાગી રહ્યું છે કે ક્રૂડમાં થોડું સેલિંગ પ્રેશર યથાવત રહી શકે છે. આવતીકાલે ચાઇનાના ડેટા ઉપર માર્કેટનો ફોકસ રહેશે. આ ઉપરાંત જે મંથ શરૂઆતના નોન ફાર્મ ડેટા છે યુએસના ફેડ પોલિસી છે, તો ઘણી બધી ઇકોનોમિક ઇવેન્ટ્સ પણ છે. તો એના ઉપર ક્રૂડ ફોકસ કરશે. હાલાકી સારા ન્યૂઝમાં પણ એ 90 ઉપર સસ્ટેન ના થઈ શક્યું. તો એના હિસાબે થોડું એવું લાગી રહ્યું છે કે કરેક્ટિવ થોડું મૂડ આજના દિવસમાં રહેશે. આ લેવલ સ્પેસિફિક વેચીને વેપાર કરો. 6950 આસપાસ પ્રાઇસ ચાલી રહ્યા છે. 6960 આસપાસ વેચીને વેપાર કરો. ઉપર સ્ટોપ લોસ રાખો 7000 અને ડાઉન સાઇડ 6860 એટલે 6860 આ ઇન્ટ્રાડે ટાર્ગેટ રહેશે. જો 6850 થી 60 આસપાસ મળે છે ત્યારે તો બોટમ સપોર્ટ ઘણો સ્ટ્રોંગ છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં 88 આસપાસ સપોર્ટ ઘણો સારો છે. તો આઈ થિંક ત્યાં એકવાર સેલિંગ પોઝિશન પર નફો બાંધી લેવું જોઈએ. ઓકે, તો ઇન્ટ્રાડે માટે ક્રૂડ પર જે સલાહ બની રહી છે, સેલ કરીને ચાલવાની સલાહ છે. 6960ની આસપાસ કિંમતો મળે છે તો ક્રૂડને સેલ કરો. ટાર્ગેટ 6860ના અને 7000નો સ્ટોપ લોસ રાખીને ચાલો. તો આ વ્યૂ ખાસ કરીને ક્રૂડ ઉપર બની રહ્યો છે. હવે આપણે જો વાત કરી લઈએ નેચરલ ગેસની, તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં 2% જેટલી મજબૂતી સાથે 163ના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી દેખાઈ રહી છે. રવિજી, કઈ રીતે નેચરલ ગેસને તમે જોઈ રહ્યા છો? 164 સુધી હવે આપણે કિંમતો જોઈ શકીએ છીએ. લગભગ 2%ની 2.5% આસપાસની મજબૂતી દેખાઈ રહી છે. ઝડપથી આમ જોઈએ તો પર્ટિક્યુલર ઘણા ટાઈમથી આપણે વાત કરી 170નું લેવલ એક થોડું રેઝિસ્ટન્સ બની ગયું છે. અધરવાઇઝ પ્રાઇઝીસ છે એ સપોર્ટિવ છે. પણ મારા મત મુજબ જે રીતે ક્રૂડ ઘટી રહ્યું છે, અધર એનર્જી સોર્સના પ્રાઇસ પણ છેલ્લા સપ્તાહમાં ઘટ્યા છે. તો મારા હિસાબે થોડું પ્રોફિટ બુકિંગ માટે રેડી રહેવું જોઈએ. આજે જે શોર્ટ કવરિંગ છે એ 166 સુધી એક્સટેન્ડ થાય તો ત્યાં વેચીને વેપાર કરવો જોઈએ. કોન્ટ્રાક્ટ કોલ લો. સ્ટોપ લોસ રાખો 170, 158 સુધીના ટાર્ગેટ નેચરલ ગેસમાં બનતા જોવા મળી શકે છે. ઓકે, તો નેચરલ ગેસ માટે જે સલાહ તમારા માટે બધી દેખાઈ રહી છે, વેચીને કારોબાર કરવાની સલાહ બની રહી છે. 170નો સ્ટોપ લોસ અને 158 સુધીના ટાર્ગેટ તમને નેચરલ ગેસમાં બનતા દેખાઈ શકે છે. તો નેચરલ ગેસની અંદર વેચીને કારોબાર કરવાની સલાહ બની રહી છે. હવે આપણે એગ્રી કોમોડિટીઝના કારોબાર તરફ આગળ વધીએ અને એગ્રી કોમોડિટીઝની ચાલ ઉપર નજર કરીએ તો મસાલા પેકમાં હળદરમાં 5%થી વધારેની તેજી રહી, જ્યારે જીરા અને ધાણામાં દબાણ રહ્યું છે. આ સાથે જ ગુવાર પેકમાં પણ આશરે 0.5%થી વધારેનો ઘટાડો નોંધાયો છે અને એરંડામાં પણ નરમાશ છે. પણ કપાસિયા ખોળમાં સારી એવી ખરીદારી જોવા મળી છે. રવિજી, મસાલા પેકથી શરૂઆત કરીએ. હળદરમાં ફરી પાછી આપણે એક ખરીદારી તરફનું વલણ આવતું જોઈ રહ્યા છે. 19,000ની ઉપર કિંમતો. જીરા અને ધાણામાં થોડું દબાણ છે. કઈ રીતે મસાલા પેકને જોવું જોઈએ? મેજરલી ત્યાં કન્સોલિડેશન ચાલી રહ્યું છે. કોઈ વીક ન્યૂઝ નથી કે ક્યુઝ નથી, પરંતુ થોડું કન્સોલિડેશનના પાર્ટ રૂપે આજે એક પ્રોફિટ બુકિંગ હાઈ લેવલથી દેખાયું છે. હાલાકી હળદર હજી પણ આઉટ પરફોર્મ કરી રહી છે. લાસ્ટ ટાઈમ પણ 19,000નો સપોર્ટ આસપાસથી રિવર્સ થઈ હતી. આજે પણ આ સપોર્ટને વોચ રાખવું જોઈએ. જો આજે સેકન્ડ હાફ સુધી 19,000 સુધી સસ્ટેન રહેશે તો એકવાર ખરીદી કરીને કારોબાર કરવો જોઈએ. જે સ્ટોપ લોસ છે નીચે 18,720નો બની રહ્યો છે. થોડું 2 થી 3 ટ્રેડિંગ સેશન આઉટલુક લઈ અને 19,800ના ટાર્ગેટ માટે ખરીદારી કરીને ચાલવું જોઈએ. ઓકે, તો હળદરમાં અહીંયા આગળથી ખરીદારીની સલાહબંધી આપને માટે દેખાઈ રહી છે. 18,720નું સ્ટોપ લોસ રાખો અને 19,800ના ટાર્ગેટ રાખીને ચાલો. તો હળદરમાં હજી પણ ખરીદારી કરવાની સલાહ બની રહી છે. હવે રવિજી, જો આપણે ગુવાર સીડની વાત, ગુવાર પેકની વાત કરી લઈએ તો ત્યાં પણ આપણે થોડા ઘટાડા તરફી માહોલ બનતો જોઈ રહ્યા છે. 0.5% થી 1%નું 0.5% જેવું દબાણ ગુવાર ગમમાં બની રહ્યું છે. તો અહીંયા આગળ આપની કઈ રીતની સલાહ રહેશે? ઝડપથી આજે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. મંથ એન્ડ છે એના હિસાબે થોડું ત્યાં ઓલવેઝ વોલ્ટાલિટી રહેતી હોય છે. હાલાકી જ્યાં સુધી 11,000 નીચે ક્લોઝ ના થાય ત્યાં સુધી કોઈ મોટા રિવર્સલના ચાન્સીસ નથી. આજે આમ જોઈએ તો થોડું લેગાર્ડ સેન્ટિમેન્ટ છે, વોલ્યુમ્સ થોડા ઓછા છે, એના હિસાબે કાઉન્ટર બાઇંગ નથી આવ્યું. નહીં તો આગળના સેશન્સમાં જ્યારે થોડું કરેક્શન આવ્યું છે તો ત્યારે એક સતત સપોર્ટનો માહોલ ત્યાં જોવા મળ્યો છે. આ ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખવો જોઈએ. ગુવાર સીડમાં હવે જે નવું બોટમ સપોર્ટ લાગી રહ્યું છે 5,450 છે. જો ઇન્ટ્રાડે 5500 આસપાસ મળી જાય છે તો ખરીદી કરીને ચાલો. થોડું શોર્ટ ટર્મ માટે સ્ટોપ લોસ બહુ નાનો છે, આઈ થિંક 5450, અને ઉપરની બાજુ 5680 સુધીના ટાર્ગેટ તમને એક સપ્તાહમાં ગુવાર સીડ બતાવી શકે છે. ઓકે, તો 5680 સુધીના ટાર્ગેટ આપણને એકાદ સપ્તાહમાં ગુવાર સીડની અંદર દેખાઈ શકે છે. તો આપણે ગુવાર પેકની ખાસ અહીં આગળથી ચર્ચા કરી છે.
રવિજી, હવે જો એરંડાની પણ વાત કરી લઈએ તો એરંડામાં અમેરિકામાં બમ્પર પાકની ધારણા અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે ને આપણે ત્યાં 1% દબાણ સાથે અહીંયા આગળથી કારોબાર થતો દેખાઈ રહ્યો છે. તો એરંડાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને અહીંયા કઈ રીતની સલાહ રહેશે આપની? જરૂરથી એરંડાની અરાઇવલ થોડી લેટ હોય છે અને મિડ મે સુધી એની અરાઇવલ છે ડોમેસ્ટિક માર્કેટમાં પણ હોય છે. તો એના હિસાબે સેકન્ડ યુએસના પણ ન્યૂઝ છે એ થોડા નકારાત્મક રહ્યા હતા. તો આઈ થિંક આજે થોડું પ્રોફિટ બુકિંગ છે. એ સાથે જોઈએ તો જે ચાઇનાના કેસ્ટર ઓઇલ પ્રાઇસ છે જે આપણે એક્સપોર્ટ કરે છે, સ્પોટ પ્રાઇસીસ છે એ ઘટીને 1200 નીચે પાછા આવી ગયા છે, જે મીન્સ કે સસ્ટેન થઈ રહ્યા છે. તો આઈ થિંક જોઈએ 1200 ઉપર જ્યાં સુધી ના જાય, કેસ્ટરમાં મોટી રેલીનો પોસિબિલિટીઝ નથી. બ્રોડ રેન્જ છે એ મને એવું લાગી રહ્યું છે 5620 નીચેની સાઈડ અને ઉપર 6000 આ રેન્જમાં રહેશે. ટીલ મિડ ઓફ મે આ રેન્જમાં જ કારોબાર રહેશે. મારા મત મુજબ તમને થોડી જે ડોમેસ્ટિક માર્કેટને અરાઇવલનું પ્રેશર કરશે એમ મે ઓનવર્ડ તમને તેજીનો ટોન ત્યાં જોવા મળશે. હજી પણ કદાચ એકાદ સપ્તાહ આવી રીતેનો સબડ્યુટ ટ્રેડ રહેશે. મારા હિસાબે અત્યારે વેઇટ કરો. જો તમને ડીપ મળે છે ઇનિશિયલી 5700 નીચે જાય છે પ્રાઇસને 5650 સુધીના લેવલ મળી જાય છે તો ટ્રેડિંગ માટે ખરીદી કરો અને આઈ થિંક ઉપરની બાજુ 6000 આવે છે તો ત્યાં એકવાર પ્રોફિટ બુકિંગ કરી લો. આ જ રેન્જમાં તમને શોર્ટ ટર્મમાં ટ્રેડ જ્યાં સુધી કોઈ ફ્રેશ ક્યુઝ પોઝિટિવ ના જોવા મળે એક રેન્જ બાઉન્ડ એક્ટિવિટી સાથે ત્યાં કારોબાર થઈ શકે છે. ઓકે, તો એક રેન્જની અંદર અહીં આગળથી કારોબાર થતો દેખાઈ શકે છે. 5620થી 6000ની વચ્ચે તમે કારોબાર થતા જોઈ શકો છો. તો આ એક સલાહ એરંડા ઉપર બની રહી છે. ત્યારે જ રવિજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને આપણે તમામ કોમોડિટીઝ અંગે ચર્ચા કરી. આપનો આભાર. અને આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.